ભાભી એક વાત કરવા માંગુ છું. કોઈ વાત નથી કરવી મારે. હમણાં થોડી વાર પહેલા દામિની સાથે વાત કરી છે ને ત્યારનું મગજ ખરાબ છે મારું. હવે પોતે આવી ગયા છે વાત કરવા માટે. જો ભાભી, હું જાણું છું આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને એમાં બધો બ્લેમ તમારા ઉપર આવી રહ્યો છે. જ્યારે તમારો તો કોઈ પણ જગ્યાએ વાંક જ નથી. એમ છતાંય જ્યારે બધા લોકો તમને સલાહ આપતા હોય ત્યારે માનું છું કે લાગી આવે, સ્વાભાવિક છે. તો પણ જો હું તો તમને એ જ કહેવા માંગુ છું કે જ્યારે તમારો વાંક જ નથી તો તમે શું કામ ને બધું સહન કરો? પણ ભાભી, એક નાની અમથી રિક્વેસ્ટ માનશો મારી? બોલો. ભાભી, આ ઝઘડાના મૂળમાં તમે ક્યારે પહોંચ્યા છો? હા, મતલબ કે હું એ જ કહેવા માંગુ છું કે હકીકતમાં ઝઘડા વારા તારા કરવામાંથી નથી ઊભા થયા. આ ઝઘડાઓ ત્યાંથી ઊભા થયા છે કે જ્યારે તમે છે ને તમારી જાતને બેટર બનાવવા માંગો છો એટલા માટે તમે દામિનીને હલકી ચિતરી રહ્યા છો. અને જ્યારે દામિની પોતે કંઈ નથી, કંઈ આવડતું નથી, કંઈ સમજાતું નથી, છતાં પણ તમારાથી સારું કરવા માટેનો કંઈક પ્રયત્ન કરે છે. તો એમાં મારો શું વાંક છે દેવા? કંઈ નથી વાંક. એ જ કહેવા માંગુ છું કે તમારો કંઈ વાંક નથી. બસ માત્ર એટલું જ કરવાનું છે કે જ્યારે દામિની કોઈ વાત કે કોઈ મુદ્દો લઈને તમારી પાસે આવે ને તો તમારે છે ને એમાં એના વખાણ કરવાના. એકવાર તમે વખાણ કરશો ને એટલે ઝઘડો થવાનું કારણ જ મટી જશે. આ દામિનીને કોઈ પોઈન્ટ જ નહીં મળે. શું કામ ઝઘડો કરે તમારી સાથે? અરે પણ એને મારા જેવું બનવાની જરૂર શું છે? પોતે જેવી છે એવું રહેવું જોઈએ ને. પણ નહીં, એને બધી જ વસ્તુઓમાં મારું કોમ્પિટિશન કરવું છે. ભાભી કરતાં વધારે સારું દેખાવું છે, ભાભી કરતાં વધારે એજ્યુકેટેડ દેખાવું છે, ભાભી કરતાં વધારે કામ કરવા છે. તો કરો ને. જેલેસી. અમુક માણસની અંદર જેલેસી આવી જાય. એને એમ લાગે કે સામેવાળું વ્યક્તિ મારા કરતાં સારું કામ કરશે ને તો ઘરમાં મારી ઇજ્જત નહીં રહે, Yes. મને કોઈ માન સન્માન નહીં આપે. અને બસ હાથ જેલેસીના કારણે આ બધું કરી રહી છે. This is not jealousy. Insecurities છે. બસ એ જ કહેવા માંગુ છું કે એને જે વાતની ઇનસિક્યોરિટીઝ છે ને એમાં એને સિક્યોરિટી આપી દઈએ ને. મતલબ કે એને પ્રોત્સાહન આપીએ. એ કંઈ પણ કરશે આપણે વખાણ કરીશું કે વાહ, બહુ સરસ થયું છે, બહુ સારું થયું છે. એટલે આફોડું એના મનમાં એમ થશે કે હકીકતમાં આ બધો વારો તારો જે કરી રહી હતી એ ખોટી બાબત છે. આવી રીતે કરવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો જ નથી થવાનો. હા તો છે ને એટલા માટે થઈ રહ્યું છે કે તમે એની સાથે ઝઘડો કરો, એને પોઈન્ટ મળે છે ઝઘડવા માટેનો. અને એક પોઈન્ટ એ પણ મળે છે કે તમારા કરતાં વધારે સારી થવાનો પ્રયત્ન વધારે સારી રીતે કરશે. પણ શું કામ એના ખોટા વખાણ કરવા છે તમારે લોકોએ? એ કઈ કરે એટલે વાહ દામિની, એક્સિલન્ટ દામિની, વેરી ગુડ દામિની. આ કરવા માટે આપણો પરિવાર નથી ને. તો ઝઘડાઓ કરવા માટે આપણો પરિવાર છે ના. તો સમજાવવાની જરૂર તમારી પત્નીને છે તમારે. ઘણા પ્રયત્ન કર્યા, મેં ઘણા પ્રયત્ન કર્યા, મારા મોટા ભાઈએ પણ તમને સમજાવવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ બેમાંથી એકે તો નમતું મૂકવું જ પડશે ને. જો રબરને બંને બાજુથી ખેંચશો તો ઓબ્વિયસલી લાંબુ જ થશે અને છેવટે વચ્ચેથી તૂટી જશે. આ બંનેમાંથી કોઈના હાથમાં કંઈ નહીં આવે. એના કરતાં વધારે ફાયદો એમાં જ છે કે બંને જણામાંથી કોઈ એક જણું નમી જાય. તમે થોડું જતું આવતું કરી શકો ને. તમે મોટા છો અને હું ક્યાં તમને એમ કહું છું કે તમારે તમારી કોઈ વસ્તુ આપવાની છે. ખાલી વખાણ જ કરવાના છે ને ભાભી. દેવાંગભાઈને સમજાવો કે માણસની બધાની પર્સનાલિટીઝ અલગ અલગ હોય છે, બોડી લેંગ્વેજ અલગ અલગ હોય છે, વર્તન અલગ અલગ હોય છે. આ કહેવાય ને કે શિયાળ જ્યારે સિંહનું કવચ પહેરી લઈને તો સિંહ ન બની જાય, એ શિયાળ જ રહેવાનું છે. સમજાવો એને કે બીજા જેવું બનવા કરતાં વધારે જરૂરી છે કે પોતે કેવા છીએ એને એ બરાબર જાળવીને રાખવું જોઈએ. પણ આ વાત શિયાળ ક્યારે સમજશે? જ્યારે એને સિંહનું મોરું પહેરાવવામાં આવશે અને સામે સિંહ ભટકાશે ત્યારે જ ખબર પડશે ને કે હકીકતમાં એ જે મોરું પહેરીને ફરી રહ્યો છે બજારમાં એ મોરું એને ક્યારેય બચાવી નહીં શકે. તો મારે કરવાનું છે શું હવે એ કહેશો? પ્રેક્ટિકલ થવાનું કહી રહ્યો છું. તમે પ્રેક્ટિકલી જ્યારે મારી વાત ઉપર વિચાર કરશો ને ત્યારે સમજાઈ જશે કે હકીકતમાં આવું કરવાથી ઘરમાં બધાનો ફાયદો છે. માત્ર ને માત્ર પ્રોત્સાહન. કોઈ વ્યક્તિને નીચું પાડવા કરતાં એને પ્રોત્સાહન આપી દઈએ, ભલે ખોટું ખોટું તો ખોટું. હવે એમાં કંઈ ખરાબ નથી થઈ જવાનું. સારું દેવાંગભાઈ, તમે જે કહો ને એ સાચું. અત્યારે હું જઈ શકું? મારે મોડું થાય છે. જવા માટે ના નથી પાડતો ભાભી, પણ છેવટે એટલું જરૂરથી કહીશ કે પીછાની લાઈન કાપવા માટે થઈને આપણે આપણી લાઈનને શું કામને હલકી ચીતરવી? એક્ઝેક્ટલી. હા વિચાર તમારી અંદર નહીં લાવતા. આ બધા લોકો આ જ વિચાર લાવે છે અને એના કારણે તે આ ઘર સંસાર તૂટી જાય છે. માટે કહી રહ્યો છું કે આ વિચાર તમે નહીં લાવતા. તમારે કામ હશે, તમે કામ પતાવો. આ જેટલી સલાહો મને આપીને એની અડધી તમારી પત્નીને આપો. કંઈક કામ કરી જાય ને તો ઘર સુધરી જાય. આના કરતાં 1000 ગણી આપી છે
પણ એક ટકોય ફાયદો નથી થયો. હું તો તમારી પાસે માત્ર ને માત્ર એક બોલાવે છે. ખરા છે આ ઘરમાં બધાને પોતપોતાની લાઈન દોરી ઊંચી રાખવી છે. સામેવાળાનું જે થવું હોય થાય. ભગવાન બચાવે આમાંથી. હા એની વહુ બોલો. વાત કરવી હતી થોડી. હા તો કરો ને, હું ક્યાં ના પાડું છું. હા સારું થયું કે તમે ના નથી પાડતા, નહીં તો ખબર નહીં શું થાત. શું કામ આવું કરો છો? પડદા સરખા કરવું એ તો બરાબર છે, પણ ટેબલ લઈને સરખા કરાય એનોય વાંધો નહીં. પણ કહો. શું? ટેબલ લાવવાનું કીધું ને. એ ભૂલી જાઓ, પડદાને ભૂલી જાઓ. હું એમ કહું છું કે તમે આ ડ્રેસ પહેરવા લાગ્યા છો, હા નીચે તો ખબર નહીં હા પાયજામો આવો આવે. હવે ને ફેશન કહેવાય ને, ફેશન. આ તમારી બૈરી કરે છે ને. હા તો મારી બહેરી કરે છે, એને તો બુદ્ધિ જ નથી. હે એને બુદ્ધિ નથી એટલે એ ફેશન કરે છે. સાચી વાત છે. આ આખા ઘરમાં છે ને તમે એક જ ઇન્ટેલિજન્ટ છો. શું શું? ઇન્ટેલિજન્ટ. હા સમજી ગયો. હા ઇન્ટેલિજન્ટ. અરે તમારા એકમાં બુદ્ધિ છે, એટલી સમજ છે ને તમારામાં. તમે સાચી વાત કરી. આ ઘરમાં છે ને કોઈ સમજતું જ નથી. તમે પણ આવી ગયા એમાં. ઘરમાં કોઈ સમજતું નથી એમાં તમે પણ આવી ગયા. હું તમને એ સમજાવવા માંગુ છું કે હા તમારી ભાભી જેમ કરે તે એને કરવા દો ને. આપણે એમના જેવું શીખીશું, એમના જેવું કરીશું તો એમના મને આપણામાં ફરક શું? પાછી એને વાત. આ ઘરમાં છે ને હવે બધાને કઈ કઈને હું કંટાળી ગઈ છું, થાકી ગઈ છું. ટાયર્ડ હો. શું? ટાયર. ટાયર? હા થાકી ગયા છો, બરાબર. હા જેમ ગાડીમાં મતલબમાં વ્હીલ બચારા ચાલી ચાલીને થાકી જાય એમ તમે થાકી ગયા છો. સમજી શકું છું તમારી વેદના, વ્યથા જે પણ હોય તે. એટલે તમે તમારી મતલબમાં જાતે કરીને પરિસ્થિતિને બગાડી રહ્યા છો. સમજો હું શું સમજાવું છું તમને. જેવા છો તમે સમજો મારી વાત. આ જેવી છું એવી સારી છું, આ બધાય છે ને મને બહુ કીધું. આ તમે મારી પાછળ શું કામ પડી ગયા છો બધાય? આ આગળ. આ તમે બધા મારી આગળ શું કામ પડી ગયા છો? બરાબર છે દામિની વહુ, મને ખબર છે ત્યાં સુધી તમે બહુ સારા છો, સ્વભાવના, બુદ્ધિશાળી, હોશિયાર, હુનહાર, અને તમને તો ખાલી ઈશારો કાફી હોય. તો અમે તો તમને ઈશારામાં કહી રહ્યા છીએ કે જે છે એ પરફેક્ટ છે, એમાં કઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. હવે ભાભીને જે કરવું છે એ કરે છે ને, હું કઈ ના પાડું છું? એમને આડો હાથ કર્યો મેં? નથી કર્યો ને. નથી કર્યો, પણ મારું વાત સમજો. આ તમારે ને દેવાંગને બોલાચાલી થાય છે, બોલવાનું થાય છે, ઝઘડાઓ થાય છે. આ મીરા અને તમારી વચ્ચે પણ અનબન થાય છે. આ કોઈને હું કાંઈ કહેવા નથી ચાહતી જેઠજી. આ બધાય છે ને મારી પાસે તમારી જેમ બધાય મને કહેવા આવે છે. હું પણ આવી ગયો. હા તમે આવીને વાત તો એ જ કરી ને. હા વાત તો એ જ કરી, પણ તમારા ફાયદા માટે કરી છે, જો સમજાય તો. કારણ કે ફાયદો તમારો એમાં જ છે કે ઘરનાને આ બધું બતાવવાની જરૂર નથી. ઘરના સભ્યો પાસે તમે જે છો એ બતાવશો તો પણ ચાલશે, અને એમાં તમારું માન વધારે વધશે. આ તો છે એ જ તો બતાવું છું ને. મને ડ્રેસ પહેરવા ગમે છે. મને તો હું નાની હતી ને ત્યારથી શોખ હતો ડ્રેસ પહેરવાનો, એટલે તો ડ્રેસ પહેરું છું. અને એમ પણ આપણા ઘરમાં ડ્રેસ પહેરવા દે છે એટલે મેં પહેર્યો ને. બાકી હું કઈ ભાભીનો વધાર નથી કરતી. ઇંગ્લિશ તો મને પહેલેથી આવડતું હતું. પહેલેથી? બહુ પહેલેથી. અચ્છા. અમારા ગામમાં બધાને હું ઇંગ્લિશ શીખવતી હતી. હે? હા બફેલોને પણ? બફેલોને પણ એ બફેલોને થોડી આવડે. અચ્છા હા સારું કહેવાય. બાકી તમારું જો મન કરે અને તમને જો સામે બધાને ભણાવવાની લગ્ની લાગી હોય ને તો કદાચ એને પણ શીખવાડી દો, એટલી તમારામાં તાકાત છે. હા તો આ સામેવાળા વ્યક્તિને ન આવડતું હોય તો શીખવવું પડે કે નહીં? હવે આ તમને ઇંગ્લિશ નથી આવડતું તો મારે તમને શીખવવું પડે ને. બિલકુલ બિલકુલ સાચી વાત તમારી, શીખવવું જ પડે મને. હા એટલે કહું છું આ બધી છે ને સલાહ સૂચન તમે રહેવા દ્યો. હા હું કરું છું નહીં, મને કરવા દ્યો. હું કોઈનો વધાટ નથી કરતી. હવે થોડું ખીજાઈને કહી દઉં. હા જુઓ, ઘરમાં છે ને શાંતિથી રહેવાનું છે, મગજમારી ના જોઈએ. અને તમને કહી દઉં છું, તમારે તમારા પિયર ન જવું હોય ને તો જેવા હતા એવા થઈ જાઓ.
આ ખોટું છે ને આ દેખાદેખી ના કરો અને ઘરમાં ઝઘડાઓ ઊભા ના કરતા. કામ કરો તમારું. મમ્મી, અમે બંને ભાઈઓએ તમે જે કહ્યું હતું ને એ પ્રયત્ન પણ કરી જો. મેં છે ને ભાભીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને મોટા ભાઈએ દામિનીને. છતાંય નહીં સમજ્યા હે ને? હા, પરિણામ એનું એ જ. એમાં કંઈ સુધારો નથી આપવાનો. અરે મમ્મી, તમે કહ્યું હતું ને કે બંને ભાઈઓમાંથી કોઈ પણ સામેવાળા વ્યક્તિ ઉપર ઉગ્ર નહીં થતા, પણ એ લોકો વાતો જ એવી કરે છે કે આપણાથી ઉગ્ર ના થવું હોય ને તો પણ થવાઈ જાય. છતાંય મેં બહુ જ કંટ્રોલ રાખ્યો હતો અને ઇમોશનલી વાત કરી હતી, પણ આ મારા ભાભી વાતને સમજવા તૈયાર નથી થતા. એમ કહે છે કે આમાં મારો વાંક નથી, તો હું શું કામ નમતું મૂકું? બરાબર છે, એકદમ સાચું કહ્યું. આમાં કોઈનો વાંક જ નથી ને. વાંક તો આપણો છે કે આપણે એ બંને જણને સહન કરીએ છીએ. અને આમ જોવા જઈએ તો દામિની વહુ ખોટો વધાર કરે છે, મીરા વહુનો વાંક તો છે જ નહીં. તમારો જ વાંક છે, બીજા કોઈનો વાંક નથી મમ્મી. મારો વાંક? તો કઈ રીતે? આ શું જરૂર હતી એક ભણેલી વહુ ને એકને અભણ લાવવાની? હા, તમે મોટા ભાઈ માટે ભણેલી વહુ લાવ્યા અને મારા માટે આ ગામડાની. એ કઈ અભણ નથી, 12 ભણી છે. 12 ભણેલી વ્યક્તિને અભણ કે અંગૂઠા છાપ ન કહેવાય. 12 ભણેલી આવી હોય? હા હા, તો બધું અત્યારે અહીંયા આવીને શીખી છે. હા, તો તને બતાવી હતી ને. હા, લગ્ન પહેલા તમારી મુલાકાત કરાવી હતી ને, ત્યારે તો તું જ કહેતો હતો કે ના ના મમ્મી, બહુ સંસ્કારી અને સારી છોકરી તે મારા માટે ગોતી છે. કઈ મેં તને અંધારામાં રાખીને તો લગ્ન નથી કરાવી દીધા બેટા. હા, પણ એમ છતાંય હા છે ને, મને જ ભટકાઈ ગઈ છે. મને થોડી ખબર હતી કે આના છે ને બતાવવાના અને ચાવવાના બંને દાંત અલગ અલગ હશે. ત્યારે તો એવી રીતે રહેતી હતી ને મમ્મી કે મને બહુ પ્રેમ ઉભરાતો હતો. મને થતું હતું કે સારું થયું કે મમ્મીએ મારા માટે ગામડાની છોકરી શોધી. પણ હવે એમ થાય છે કે મમ્મીએ શોધીને ગામડાની શું કામ શોધી? જો બેટા, નસીબમાં જે હોય ને એ થાય. અને તને એમ લાગતું હોય ને કે મેં ગામડાની છોકરી શોધીને ભૂલ કરી છે, તો હવે આ ભૂલને બધા ભેગા મળીને સુધારો. હા, બીજું તો શું કરી શકે? એને કાંઈ કાઢી તો મુકાતી નથી ને. એ સમજતી નથી. એ પોતાની કમ્પેરિઝન બીજા વ્યક્તિ સાથે કરે છે. અરે દરેક વ્યક્તિનું પોતાનું એક આત્મબળ હોય, સ્ટાન્ડર્ડ હોય. હા, આત્મવિશ્વાસ હોય. એ જે રીતે ઢળાયેલું છે એ રીતે લોકો એને પ્રેમ કરે. બીજા માટે એને પોતાને બદલાવાની કોઈ જરૂર નથી. મમ્મી, હા ચાલો માની લઈએ કે અત્યારે આ જે કે પણ થઈ રહ્યું છે ને એ ભાભી સાથે થાય છે. કાલે એવું બનશે કે ટીવી જોશે, ટીવીમાં હિરોઈન કંઈક નવું નવું કરતી હશે તો એવું કરવાનું મન થશે તો હા, અત્યારે તો મનાવી લઈશું, પણ ત્યારે શું કરીશું? જો, મને તો લાગે છે કે આ માનસિક બીમારી છે આની. આ બીમારીનો કોઈ જ ઈલાજ નથી, કોઈ જ નહીં. ડોક્ટર પણ આને નહીં સાજી કરી શકે. સાચું ને? તે માની લીધું ને? તો હવે શું કરવું છે? દામિની વહુને આ ઘરમાંથી કાઢી મૂકું? થોડી મુકાશે મમ્મી. તો હવે લગ્ન કર્યા છે તો પાલવવી તો પડશે જ ને. તો પછી આનો ઈલાજ શું છે? ને એક ઈલાજ. શું? એક ઈલાજ હજી મારી પાસે છે. આ કહેવાય ને કે જ્યારે બધા બાણ પૂરા થઈ જાય ને ત્યારે એક બાણ કામ લાગે અને એને કહેવાય બ્રહ્માસ્ત્ર. વાહ, પડ્યું છે મારી પાસે બ્રહ્માસ્ત્ર. હે? હા, એ દિવસે તમે વાપરવાની ના પાડી હતી. બાકી એ દિવસે જો મારા શાળા કાળુને બોલાવ્યો હોત ને તો આ બધી વાતનું સમાધાન થઈ ગયું હોત. પેલા આદિને વાત કરી કે આખી મેટરની અંદર તું તારા સાળા કાળુને પાડી રહ્યો છે. તને લાગે છે કે કાળુથી દામિની સીધી રસ્તે ચાલશે? ચાલે જ ને. એનો ભાઈ છે અને એ પણ એના જેવો. હા, જ્યારે હા લોખંડની સામે લોખંડ ભટકાય ને મમ્મી તો જ તિખારો થાય. હા, આગ છે. હવે આ આગને એક તિખારાની એટલે કે એક તણકલાની જરૂર છે. એક તણકલું પડશે એટલે નક્કી કાં તો આગ વધશે અને કાં તો પછી તણકલાના હિસાબે ખોલવાઈ જશે. સારું, તને ઠીક લાગે એ કર, પણ આદિને લઈ જજે. હા, એકલો ન જતો. મમ્મી, મોટા ભાઈને શું નાખવા આમાં વચ્ચે? હું લઈ જાઉં ને? જા. તને કહું છું એમ કર, નહીતર કાલે ઉઠીને એમ ન થાય કે મને અંધારામાં રાખ્યો. કારણ કે હું તો તમને બધાને સમજાવીને થાકી ગઈ છું. મને એમ લાગે છે કે હું ઘરમાં નથી રહેતી પણ કોઈ શાળામાં રહું છું ને તમે બધા મારા વિદ્યાર્થીઓ છો. સારું કહેવાય ને, સારું લાગે કે વિદ્યાર્થીઓને ભણાવવાનો મોકો તો મળે છે.
ના ના મસ્તી કરું છું, મસ્તી સમજી ગયો કે મારે જવાનું છે, હું જઈશ અને મોટા ભાઈની સલાહ લઈને જઈશ અને એમને સાથે પણ લઈને જઈશ. હા આમ પણ આ મારો સાળો કાળું એ કે મારા એકલાના કંટ્રોલમાં નહીં રહે, મને ખબર છે.